સૌ પ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં આપણે જાણીશું ડિલેટ કોન્ટેક્ટને રિકવર કેવી રીતના કરવા। હા મિત્રો, તમારા મોબાઈલમાં કોઈ નંબર એડ કરેલા આતને ડિલીટ થઈ ગયા છે તો એ નંબરને હવે પાછા કેવી રીતના લાવવા આપણે આ વિડીયોમાં। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। મોબાઈલમાં નંબરને રિકવર કરવા માટે સૌ પ્રથમ તમારા મોબાઈલમાં સેટિંગ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। મિત્રો, અહીંયા તમારે કોઈ પણ એપ્લિકેશનને ડાઉનલોડ કરવાનું નહીં થાય, ફક્ત તમારા મોબાઈલમાં સેટિંગ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। તો મિત્રો, અહીંયા હું સેટિંગ એપ્લિકેશનને ઓપન કરી લઉં છું। તમે જેવા સેટિંગ એપ્લિકેશનને ઓપન કરશો એટલે આગળ આવું પેજ આવશે। તમે જોઈ શકો છો ઘણા બધા ઓપ્શનો બતાવે છે। તો મિત્રો, તમે નીચે થોડા સ્કોર કરીને જવાનું છે। નીચે સ્કોર કરીને જશો એટલે લખાઈને હશે ગૂગલ। અહીંયા લખાઈને ના આવે તો સર્ચના ઓપ્શન પર ક્લિક કરવાનું છે, ત્યાં પણ આવી શકે છે। તો મિત્રો, અહીંયા તમારે ગૂગલ પર ક્લિક કરી દેવાનું છે। તમે જેવા ગૂગલ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો, તમે જોઈ શકો છો ઘણા બધા ઓપ્શનો બતાવે છે। તો તમારે અહીંયા સેટઅપ યુપી રિસ્ટોર પર ક્લિક કરી દેવાનું છે। અને મિત્રો, જ્યારે તમે નંબર સેવ કરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે, હંમેશા નંબર જીમેલ આઈડીમાં જ તમારે સેવ કરવાનો થશે, કેમ કે ભવિષ્યમાં તમારે રિકવર કરવો હોય તો રિકવર કરી શકો। તો મેં અહીંયા સેટઅપ યુપીઆઈ રિસ્ટોર પર ક્લિક કરી દીધું। તો મિત્રો, તમે જેવા એના પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો, તમે જોઈ શકો છો 3 ઓપ્શન આવે છે। તો તમારે રિસ્ટોર કોન્ટેક્ટ્સ પર ક્લિક કરી દેવાનું છે। તમે જેવા નંબર 1 રિસ્ટોર કોન્ટેક્ટ્સ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। અહીંયા તમારો જૂનો જે મોબાઈલ હતો એ મોબાઈલ બતાવશે અને અહીંયા ઈમેલ બતાવશે। તમે જોઈ શકો છો અમારા કોન્ટેક્ટ નંબર બતાવે છે, કેટલા કોન્ટેક્ટ નંબર છે રિકવર કરવાના છે। આ કોન્ટેક્ટ નંબર છે એના પર ક્લિક કરી દેવાનું છે। તમે જેવા કોન્ટેક્ટ નંબર બતાવે છે એના પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો, અહીંયા તમે રિસ્ટોર પર ક્લિક કરી દેવાનું છે। તમે જેવા રિસ્ટોર પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં ડિલીટ થયેલા નંબર બધા રિકવર થઈ જશે। તો મિત્રો, આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય અને વિડીયો મદદરૂપ થયો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।